શું તમે જાણો છો હનુમાનજી પાસે એવી શક્તિ છે કે તેઓ તમને અષ્ટસિદ્ધિ અને નવનિધિ આપી શકે છે? તો આજે આપણે જાણીશું હનુમાનજી પાસે કેવી કેવી શક્તિઓ છે તેના વિશે. હિન્દુ ધર્મમાં હનુમાનજીને માત્ર બળ અને પરાક્રમના દેવ તરીકે નહીં, પરંતુ અદ્ભુત આધ્યાત્મિક શક્તિઓના દાતા તરીકે પણ જાણવામાં આવે છે. ખાસ કરીને અષ્ટસિદ્ધિ અને નવનિધિ આપવાની તેમની ક્ષમતા વિશે બહુ ઓછા લોકોને સંપૂર્ણ જાણકારી હોય છે. આ વાતનો ઉલ્લેખ રામાયણ તેમજ હનુમાન ચાલીસામાં જોવા મળે છે. હનુમાન ચાલીસામાં એક પ્રસિદ્ધ પંક્તિ છે, અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા અસબર દીન જાનકી માતા. અર્થાત સીતાએ હનુમાનજીને એવો આશીર્વાદ આપ્યો કે તેઓ પોતાના ભક્તોને અષ્ટ સિદ્ધિઓ અને નવ નિધિઓ આપી શકે છે. અષ્ટ સિદ્ધિ શું છે? અષ્ટ સિદ્ધિ એટલે 8 પ્રકારની અલૌકિક શક્તિઓ જે આધ્યાત્મિક સાધનાથી પ્રાપ્ત થાય છે. આ શક્તિઓ માનવને અસંભવ લાગતી વસ્તુઓને શક્ય બનાવે છે. એમાંથી પહેલી છે અણિમા. આ શક્તિથી વ્યક્તિ પોતાનું શરીર એટલું નાનું કરી શકે છે કે તેનું અણુ જેટલું થઈ જાય છે. મહિમા. આ શક્તિથી શરીરને અત્યંત વિશાળ બનાવી શકાય છે, જેમ હનુમાનજીએ લંકા જતા સમયે પોતાનું રૂપ વિશાળ બનાવ્યું હતું. ગરિમા. આ શક્તિથી વ્યક્તિ પોતાનું વજન એટલું વધારી શકે છે કે કોઈને તેને હલાવી શકવાની તેવડ પણ નથી રહેતી. લઘિમા. આ શક્તિથી શરીર ખૂબ હળવું થઈ જાય છે, જેથી વ્યક્તિ હવામાં ઉડી શકે છે. 5. પ્રાપ્તિ. આ શક્તિથી કોઈ પણ વસ્તુને દૂરથી પ્રાપ્ત કરી શકાય છે. 6. પ્રાકામ્ય. જે ઈચ્છા થાય તે પૂર્ણ કરવાની શક્તિ. 7. ઈશિત્વ. આ શક્તિથી વ્યક્તિને પ્રકૃતિ અને તત્વો પર નિયંત્રણ મળે છે. 8. વસિત્વ. આ શક્તિથી અન્ય લોકો અથવા પરિસ્થિતિઓને પોતાના વશમાં રાખી શકાય છે. નવનિધિ એટલે શું? નવનિધિ એટલે ધન, સમૃદ્ધિ, વૈભવના 9 પ્રકાર. આનો સંબંધ ખાસ કરીને કુબેર સાથે છે, પરંતુ હનુમાનજીને આ નિધિઓ આપવાની શક્તિ પ્રાપ્ત છે. પદ્મ. પહેલું કમળ જેવી સમૃદ્ધિ અને સુખ. બીજું મહાપદ્મ, વિશાળ ધન અને સંપત્તિ. 3. શંખ, શુભતા અને શાંતિ. 4. મકર, વૈભવ અને સુરક્ષા. 5. કચ્છપ, સ્થિરતા અને ધૈર્ય. 6. મુકુંદ, આધ્યાત્મિક આનંદ. 7. કુંદ, શુદ્ધતા અને પવિત્રતા. 8. નીલ, દુર્લભ અને કિંમતી સંપત્તિ. 9. ખર્વ, અચાનક મળતું ધન. હનુમાનજીને આ શક્તિ કેમ મળી? જ્યારે હનુમાનજીએ લંકામાં જઈને સીતાજીને શોધ કરી અને શ્રી રામનો સંદેશ પહોંચાડ્યો, ત્યારે સીતાજી તેમની ભક્તિ, નમ્રતા અને નિષ્ઠાની ખૂબ જ પ્રશંસા કરી. તેમણે હનુમાનજીને આશીર્વાદ આપ્યો કે તેઓ પોતાના ભક્તોને અષ્ટસિદ્ધિ અને નવનિધિ આપી શકે. આ આશીર્વાદ માત્ર શક્તિ આપવાનો નથી, પરંતુ ભક્તિનું પ્રતીક ફળ છે. હનુમાનજીએ ક્યારેય આ શક્તિનો ઉપયોગ પોતાના માટે કર્યો નથી. તેમણે હંમેશા તેને ભગવાનની સેવા અને ભક્તિના કાર્યોમાં કલ્યાણ માટે ઉપયોગ કર્યો છે. આનો આધ્યાત્મિક અર્થ શું છે? ઘણા લોકો આ સિદ્ધિઓ અને નિધિઓને શાબ્દિક રીતે લે છે, પરંતુ તેઓ એક ઊંડા આધ્યાત્મિક અર્થ પણ છે. અષ્ટસિદ્ધિ એ આપણા મન અને ઇન્દ્રિયોને નિયંત્રિત કરે છે. નવનિધિ એ જીવનમાં સુખ, શાંતિ અને સંતોષનું પ્રતીક છે. અર્થાત જો કોઈ ભક્ત સાચી ભક્તિ સાથે હનુમાનજીની ઉપાસના કરે તો તેને માત્ર ભૌતિક સુખ નહીં, પરંતુ માનસિક શાંતિ અને આત્મિક શક્તિ પણ પ્રાપ્ત થાય છે. હનુમાનજીની ભક્તિ માત્ર ચમત્કાર મેળવવા માટે નથી, તે જીવનને સાચા માર્ગ પર લાવવા માટે. જો તમે નિષ્ઠા, શ્રદ્ધા, સમર્પણ અને હનુમાનજીને યાદ કરો છો
તો તેઓ તમને જીવનની દરેક મુશ્કેલીમાંથી બહાર કાઢવાની શક્તિ આપે છે. અષ્ટ સિદ્ધિ અને નવનિધિ માત્ર શબ્દો નથી, તે જીવનને સફળ, શાંતિપૂર્ણ અને સમૃદ્ધ બનાવવા માટેની એક આધ્યાત્મિક ચાવી છે. જો ભક્તિ સાચી હોય તો હનુમાનજી સાથે પણ દરેક ભક્તની મદદ કરે જ છે. જય હનુમાન. કમેન્ટમાં જય શ્રી રામ જરૂર લખજો. અને તમને આવી માહિતી ગમે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી રામ.